ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં શિક્ષણનું ભવિષ્ય કેવું દેખાઈ શકે છે? ચાલો, આજે આપણે સીધા એક એવી જગ્યાએ જઈએ જે આ સવાલનો જવાબ આપી રહી છે, એક પીએમ શ્રી શાળાની અંદર, અને જોઈએ કે ત્યાં એક સામાન્ય દિવસ કેવો હોય છે. તો આ રહી એ શાળા, વડોદરાની પીએમ શ્રી સયાજીગંજ શાળા નંબર 52. અહીંની ઊર્જા જુઓ, જાણે કે હવામાં જ પ્રસરી રહી છે નહીં? આ ખાલી ઈંટોની ઇમારત નથી, પણ એક જીવંત, ધબકતો સમુદાય છે. ચાલો જરા અંદર નજર કરીએ. તો મૂળ સવાલ એ છે કે અહીં એક બાળકને ભણાવવા માટે, એને તૈયાર કરવા માટે ખરેખર શું જોઈએ? આપણે સમજીશું કે કેવી રીતે આ શાળા શિસ્ત, પોષણ અને આખા સમુદાયને એકસાથે લાવીને એક જોરદાર માહોલ બનાવે છે. આ જુઓ, આ બહુ રસપ્રદ છે. એક બાજુ છે શાળાનો પોતાનો લોગો અને બીજી બાજુ છે આખા દેશની પીએમ શ્રી પહેલનો લોગો. આનો મતલબ એ છે કે આ સ્કૂલ એકલી નથી, એ એક મોટા રાષ્ટ્રીય મિશનનો ભાગ છે. તો સવાલ એ થાય કે આ પીએમ શ્રી છે શું? જુઓ, આ એક નેશનલ પ્રોગ્રામ છે જેનો હેતુ છે દેશભરની સરકારી સ્કૂલોને અપગ્રેડ કરવાનો, એમને એવી મોડલ સ્કૂલ બનાવવાનો જ્યાં બાળકોને ખાલી પુસ્તકોનું જ્ઞાન જ નહીં, પણ 21મી સદીમાં ટકી રહેવા માટે જરૂરી દરેક કૌશલ્ય શીખવવામાં આવે. ચાલો તો પછી દિવસની શરૂઆતથી જ શરૂ કરીએ. આખરે આ સ્કૂલમાં એક સામાન્ય દિવસ કેવો હોય છે? બધું જ શરૂ થાય છે એમની સવારની રૂટીનથી. વાહ, આ ટાઈમટેબલ તો જુઓ, એકદમ પક્કો છે ને? દિવસ શરૂ થાય છે 6:45 વાગે. 7 વાગે પ્રાર્થના, પછી 7:15 હાજરી, આઈ કાર્ડ અને સ્વચ્છતાની તપાસ, અને બરાબર 7:30 વાગે પહેલો પિરિયડ શરૂ. અહીં સમય અને શિસ્તનું કેટલું મહત્વ છે એ સ્પષ્ટ દેખાય છે. હવે આટલા સઘન અભ્યાસ પછી સ્વાભાવિક છે કે બાળકોને ભૂખ લાગે. તો સેંકડો બાળકોના મન અને શરીરને ઊર્જા કેવી રીતે આપવામાં આવે છે? ચાલો જોઈએ. અહીંયા લંચ બ્રેક એક ખાલી પેટ ભરવા માટેનો સમય નથી, એ પણ શીખવાની પ્રક્રિયાનો જ એક મહત્વનો ભાગ છે. આ મધ્યાહન ભોજનની વ્યવસ્થા તો જુઓ, બધું જ એકદમ ગોઠવેલું છે. 9:30 વાગે શરૂ થાય, જમતા પહેલાં હાથ ધોવા ફરજિયાત છે. શિક્ષકો પોતે જમવાની ક્વોલિટી ચેક કરે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? ક્યારેક શિક્ષકો હળવું સંગીત પણ ચાલુ કરે છે, જેથી માહોલ એકદમ ખુશનુમા બની જાય. ઓકે, તો જમવાનું પત્યું. હવે શું? હવે ધ્યાન માત્ર પુસ્તકો પર નથી, પણ બાળકોના સર્વાંગી વિકાસ પર છે. કારણ કે અહીં એવું માનવામાં આવે છે કે બેલ વાગે એટલે ભણવાનું પૂરું નથી થતું. વર્ગખંડની બહાર પણ ઘણું બધું શીખવાનું છે. જેમને વિજ્ઞાન અને નવા વિચારોમાં રસ છે, એમના માટે તો અહીં તકોનો ભંડાર છે. વિજ્ઞાન પ્રદર્શનો, ઇન્સ્પાયર એવોર્ડ્સ, નવા ઇનોવેશન પ્રોજેક્ટ્સ, આ બધું જ બાળકોને પુસ્તકોની બહાર વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. જરા વિચારો, કોઈ વિદ્યાર્થીને પોતાના પ્રોજેક્ટ માટે નેશનલ લેવલનો એવોર્ડ મળે, કેટલી મોટી વાત કહેવાય. અને હા, અહીં માત્ર ભણતર જ નથી, મોજ મસ્તી અને સંસ્કૃતિ પણ છે. નવરાત્રિનો ગરબા હોય કે પછી ખેલ મહાકુંભનો જોશ, આ બધી ઉજવણીઓ બાળકોને પોતાની સંસ્કૃતિ અને સમુદાય સાથે જોડી રાખે છે. પણ આ બધું ચાલે છે કેવી રીતે? આટલી બધી પ્રવૃત્તિઓ અને આટલું સારું વાતાવરણ, એની પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ છે. ચાલો એના પર એક નજર કરીએ. 325. આ આંકડો બતાવે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા જેમને શિષ્યવૃત્તિ મળી છે. એટલે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ હોશિયાર બાળકનું ભણતર અટકે નહીં. આ ખરેખર બહુ મોટી વાત છે. આગળ વધીએ. 8. આ નંબર છે દિવ્યાંગ બાળકો માટે ઉપલબ્ધ ખાસ યોજનાઓનો. આ બતાવે છે કે શાળા દરેક બાળકની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને બધાને સમાન તક આપે છે. અને હવે આજના જમાનાની વાત કરીએ તો 4. આટલી અલગ ડિજિટલ લર્નિંગ એપ્સનો ઉપયોગ આ શાળામાં થાય છે, જેથી ભણતર વધુ રસપ્રદ અને આધુનિક બને. આ બધું મળીને વિદ્યાર્થીઓ માટે એક સેફ્ટી નેટ જેવો કામ કરે છે. બાળકોની સુરક્ષા અને સલામતી સૌથી પહેલાં આવે છે. દરેકને આઈડી કાર્ડ અપાય છે. એટલું જ નહીં, સ્ટેશનરી, યુનિફોર્મ, પુસ્તકો અને બેંક ખાતા ખોલાવવામાં પણ મદદ કરવામાં આવે છે. તો જ્યારે આપણે આ બધા ટુકડાઓને જોડીએ છીએ, કડક શિસ્ત, પૌષ્ટિક ભોજન, પુસ્તકોની બહારની પ્રવૃત્તિઓ અને આ મજબૂત સપોર્ટ સિસ્ટમ, ત્યારે એક વાત સાવ સ્પષ્ટ થઈ જાય છે. આ ખાલી એક ઇમારત નથી.
આ એક એવી સિસ્ટમ છે જે દરેક બાળકને ભવિષ્ય માટે એક મજબૂત પાયો આપવા માટે બનાવવામાં આવી છે. અને અંતે આપણે આ એક વિચાર સાથે રહી જઈએ. આ પીએમ શ્રી શાળા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખાલી કલ્પના કરો કે જો દેશની દરેક શાળા આવું જ એક સામુદાયિક કેન્દ્ર બની જાય તો આપણા સમાજનું ભવિષ્ય કેવું ઉજ્જવળ બની શકે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.